એક ગરીબ ઘરની છોકરી હતી અને માતાજી એમ કીધું કે દીકરા તું સૂતેલી છે તો ઊભી થા, હું તને કઈ દિશામાં લઈ જાઉં એ દિશા ચલ અને એ દિશા પર હું તને કંઈ બતાવું તે તારે એ વસ્તુ તારા જોડે રાખવાની. તો કે વાંધો નહીં માં, તમે મને જે કહો હું કરું. જે સવારે છોકરી ઊભી થઈ, માતાજી કહેવા મુજબ એ જગ્યાએ ગઈ અને જોયું કે માએ એવું કાર્ય આપ્યું અને એ કાર્ય કરવા માટે એને એ જગ્યાએ લઈ ગઈ અને તે જગ્યાએ કીધું કે દીકરા આ જે વસ્તુ આપું ને એ તું સ્થાપિત કરજે અને જે સમયે તને બીજા દિવસ આવીને તારે એ જગ્યાએ આવીને ઊભું રહેવાનું. તો એમ કરતાં એ દિવસે માતાજી એને કંઈ વસ્તુ આલેલી હતી અને તે વસ્તુ એને જમીનમાં ગાળી. અમે જમીનમાં ગાળી અને બીજા દિવસે કીધું કે જ્યારે બીજા દિવસે તું આવે અને તને આમાં કંઈ દેખાય તો તું એ ક્ષણ તું ઊભી તે નમી જજે એમ. તે માતાજી કે વાંધો નહીં. ત્યારે આવી તો બીજા દિવસે એ જગ્યાએ માતાજીનું મેલીમાનું મંદિર બની ગયું અને મેલીમાનું મંદિર જોઈને છોકરી મોડામાંથી મેલીમાં નીકળ્યું અને વિચાર્યું હે શ્રી મેલીમાં, મને નથી ખબર તમે મને શું દર્શાવવા માંગતા હતા, પણ આજે મને ખબર પડી કે તમે મને સપનામાં આવીને મારું રાખેલું